નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યની ટાઈમ સેવિંગ ટેકનિકની ચર્ચા કરીશું. તો જેથી કરીને આપ સૌને એક વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જુઓ, કે જેથી આ વિડીયોમાં એક નહીં, બે નહીં, પણ ત્રણ અગત્યની ટ્રીક કે જેને આપણે ટાઈમ સેવિંગ ટેકનિક કહીએ છીએ તેની ચર્ચા કરીશું. જેમાં પહેલી ટ્રીક છે, जो f of x is equal to a sin x plus b cos x upon c sin x plus d cos x. જો આ પ્રકારનું કોઈ વિધેય હોય, અંશમાં છે sin અને cos નો સરવાળો, સહગુણક છે a અને b, તે જ રીતે છેદમાં છે sin અને cos વાળા પદોનો સરવાળો અને સહગુણકો છે અનુક્રમે c અને d. જો આ પ્રકારનું કોઈ વિધેય હોય તથા નંબર 1, જો f એ ચુસ્ત વધતું વિધેય હોય તો દ્વિહાર નિશ્ચાયક નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય. એ દ્વિહાર નિશ્ચાયક કયો? તો એ દ્વિહાર નિશ્ચાયક કેવી રીતે બન્યું છે? જુઓ, આ જે પ્રથમ હાર છે એ અંશના સહગુણકો છે, સાઇનનો સહગુણક a અને કોસનો સહગુણક b, જે અહીંયા પ્રથમ હારમાં છે. અને તે જ રીતે બીજી હારમાં છેદના સહગુણકો છે, સાઇનનો સહગુણક c અને કોસનો સહગુણક d, એટલે કે c d. વધતું વિધેય હોય તો આ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય ગ્રેટર ધેન 0, અને તે જ રીતે જો ઘટતું વિધેય હોય તો આ જ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય લેસ ધેન 0 થશે. બરાબર છે? આ ટેકનિકને આપણે આ બે એક્ઝામ્પલથી સમજીશું. જો f of x is equal to lambda sin x plus 6 cos x upon 2 sin x plus 3 cos x ચુસ્ત વધતું વિધેય હોય તો ખાલી જગ્યા. 4 ઓપ્શન આપેલા છે: લામ્બડા ગ્રેટર ધેન 1, લામ્બડા લેસ ધેન 1, લામ્બડા લેસ ધેન 4, લામ્બડા ગ્રેટર ધેન 4. આ એક્ઝામ્પલની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી છે. જો તમે જોયા હોય તો આ એક્ઝામ્પલ આવો જ અથવા તો સેમ એક્ઝામ્પલ આગળના વિડીયોમાં છે. તે એક્ઝામ્પલમાં આપણે f of x પરથી f dash x શોધ્યા હતા, અને ત્યારબાદ વધતું વિધેય એટલે f dash x ગ્રેટર ધેન 0 બનાવીને પછી લામ્બડાની વેલ્યુ શોધી. બરાબર? કે જેમાં 3 થી 5 મિનિટ આપણી બગડે છે. તો આ ટેકનિક જો માત્ર તમને 10 જ સેકન્ડમાં આન્સર આપશે. સમજો, આ વિધેય ચુસ્ત વધતું વિધેય છે, એટલે ચુસ્ત વધતું વિધેય હોય તો આપણો દ્વિહાર નિશ્ચાયક ગ્રેટર ધેન 0 થશે. પહેલા તો ચેક કરો કે આ વિધેય a sin x plus b cos x upon c sin x plus d cos x સ્વરૂપનું છે તો છે. એટલે અહીંયા a બરાબર લામ્બડા, b બરાબર 6, c બરાબર 2 અને d બરાબર 3. બરાબર? આમ તો આવું કંઈક કરવાની જરૂર જ નથી, ડાયરેક્ટ નિશ્ચાયક લખી દઈએ. પહેલી હારમાં અંશના સહગુણકો અને બીજી હારમાં છેદના સહગુણકો. આ નિશ્ચાયક ગ્રેટર ધેન 0 તો આપણને શું મળે છે? જો 3 લામ્બડા minus 6 into 2 12 greater than 0 implies 3 lambda greater than 12 implies lambda greater than 4. માત્ર 5 જ સેકન્ડ લાગે. આમ તો નિશ્ચાયક પણ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ 3 lambda minus 12 greater than 0 એટલે આપણને lambda greater than 4 મળશે. એટલે આપણો આન્સર છે D. બીજો એક્ઝામ્પલ જુઓ. બરાબર? ચલો, f of x equal to sin x plus b cos x upon sin x plus 4 cos x ચુસ્ત વધતું વિધેય હોય તો બ્લેન્ક. આજ આપણો નિશ્ચાયક માની લો, અહીંયા સહગુણક છે 1 અને અહીંયા પણ 1 છે. બરાબર? એટલે જો ડાયરેક્ટ જ ચુસ્ત વધતું વિધેય છે એટલે આ દ્વિહાર નિશ્ચાયક થયો 1b 1 4, એનું મૂલ્ય કેવું? ગ્રેટર ધેન 0. એટલે આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરીએ તો 1 into 4 minus 1 into b greater than 0 implies 4 greater than b implies b less than 4. આન્સર C. બરાબર છે? બીજી ટ્રીક જુઓ.
જો બે ધન પૂર્ણાંકોનો સરવાળો આપેલ હોય ત્યારે તે પૂર્ણાંકના બે સમાન ભાગનો ગુણાકાર મહત્તમ થાય છે. આને એક એક્ઝામ્પલથી સમજીએ. બે ધન પૂર્ણાંકોનો સરવાળો 6 છે. ધારો કે બે ધન પૂર્ણાંકો x અને y છે, તેમનો સરવાળો છે 6. તો તેમનો મહત્તમ ગુણાકાર ખાલી જગ્યા થાય. ચલો, ગુણાકાર શું થશે? તો xy. બે સંખ્યાઓ x અને y હોય તો તેમનો ગુણાકાર શું થાય? x. તો આપણે y ના બદલે શું મૂકીશું? 6 - x. આ તો આપણે પ્રોપર મેથડથી સોલ્વ કરીએ છીએ. આ છે આપણું વિધેય f of x. બરાબર? એટલે આ થશે 6x - x. આનું ડેરિવેટિવ કરીશું તો f x is equal to 6x નું ડેરિવેટિવ 6 અને x² નું 2x. મહત્તમ કે ન્યૂનતમ માટે f x ને 0 લઈએ તો 6 - 2x = 0. x = મળી ગયા 3. એટલે 2x = 6 તો x = 3. હવે ડબલ ડેશ x શું થશે? f ડબલ ડેશ x -2 અને -2 લેસ ધેન 0 છે. એનો મતલબ એવો થયો કે x ની વેલ્યુ 3 હશે ત્યારે f ડબલ ડેશ 3 એટલે કે -2 એ લેસ ધેન 0 છે. તો કે x ની વેલ્યુ 3 ત્યારે વિધેય f ને મહત્તમ મૂલ્ય છે. વિધેય f એટલે x અને y નો ગુણાકાર. બરાબર? એ મહત્તમ ગુણાકાર કેટલો? તો અહીંયા x ની વેલ્યુ મૂકી દઈએ 3 6 - 3. બરાબર ને? આપણો ગુણાકાર છે. x ની વેલ્યુ 3 મૂકીએ તો શું આન્સર આવે? 3 અને 6 - 9 એટલે કે 3 × 3 9. x ની વેલ્યુ કેટલી મળી આપણને? 9 મળી. બરાબર છે? એટલે આપણો આન્સર કેટલો થયો? 9. બરાબર? આ તો આપણી પ્રોપર મેથડ. અને આ નોંધ શું કહે છે કે બે ધન પૂર્ણાંકોનો સરવાળો 6 છે. x અને y નો સરવાળો કેટલો છે? 6. તો તેમનો મહત્તમ ગુણાકાર ક્યારે થાય? આ બે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓ સમાન હોય. બંનેનો સરવાળો 6 છે. બે સંખ્યાઓ સમાન હોય એટલે x ની અને y ની વેલ્યુ 3 હોય તો x ની y ની વેલ્યુ 3 હોય તો ગુણાકાર કેટલો થયો? 3 × 3 9. આપણો આન્સર મળી. ધારો કે એક બીજો એક્ઝામ્પલ હોય આ રીતે. ધારો કે બે સંખ્યાનો સરવાળો 16 છે તો તેમનો મહત્તમ ગુણાકાર કેટલો? તો આપણી ટ્રીક એવું કહે છે કે 16 ના બે સરખા ભાગ પાડીએ 8 8. 16 ના બે સમાન ભાગ 8 અને 8 થયા તો તેમનો મહત્તમ ગુણાકાર કેટલો થયો? 64. એટલે કે બે સંખ્યાનો સરવાળો આપેલો હોય ત્યારે તેમનો મહત્તમ ગુણાકાર કેટલો થાય? એ બે સંખ્યાઓના સમાન ભાગ પાડવાથી જે બે સંખ્યાઓ મળે એ બંનેનો ગુણાકાર મહત્તમ થાય. બરાબર છે? આપણી ટ્રીક છે. ત્રીજી ટ્રીક જુઓ. આ પણ એક ખૂબ જ ઉપયોગી ટ્રીક છે. am greater than or equal to gm ના આધારે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવા. am એટલે આપણને ખબર છે કે સમાંતર મધ્યક અને gm એટલે ગુણોત્તર. એરિથમેટિક મીન, જ્યોમેટ્રી. ટ્રીક શું કહે છે જોઈએ. બે ધન સંખ્યાઓનો સમાંતર મધ્યક am અને ગુણોત્તર મધ્યક gm હોય તો am always greater than or equal to gm. આપણી ટ્રીક છે. સમજો, બે ધન સંખ્યાઓ a અને b હોય તો એમનો સમાંતર મધ્યક શું થાય? a + b/2. આ સમાંતર મધ્યક. અને ગુણોત્તર મધ્યક શું થાય? √ab. સમાંતર મધ્યક હંમેશા ગુણોત્તર મધ્યક કરતા કેવો હોય? મોટો હોય અથવા તો તેના જેટલો. આને આપણે એક એક્ઝામ્પલ થી સમજીશું. એક્ઝામ્પલ જુઓ. જો xy = c² તો ax + by ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે જ્યાં a > 0 અને b > 0. આ આપણા ચાર ઓપ્શન છે. c × √ab, -c × √ab,
2c ઇન્ટુ રૂટ AB અને માઇનસ 2c ઇન્ટુ રૂટ AB. આને પ્રોપર મેથડથી તો આપણે સોલ્વ કરી શકીએ, બરાબર ને. આની ન્યૂનતમ કિંમત શોધવી છે એટલે આપણે શું કરીશું, આ વિધેયને f નામ આપી દઈએ તો y ની વેલ્યુ અહીંથી c²/x મૂકીને ડેરિવેટિવ કરીશું, પછી f'(x) ને 0 લઈશું, x શોધીશું, પણ એ પ્રોસેસ લાંબી થઈ ગઈ. હવે શોર્ટ ટ્રીક શું કહે છે જુઓ, આપણે ધારી લઈએ કે બે સંખ્યાઓ ax અને by છે. અહીંયા જે છે જો ax અને by, અહીંયા સરવાળો છે ને, તો સમાંતર મધ્યકમાં સરવાળો આવે છે. આપણી બે સંખ્યાઓ છે, તો બે સંખ્યાઓ માટે આપણને ખબર છે કે am > gm, બરાબર છે. am શું થશે, ax પ્લસ by, બે સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2, > gm એ રૂટ બે સંખ્યાઓનો ગુણાકાર, બરાબર છે. તો આ થશે ax પ્લસ by > 2 ઇન્ટુ ab xy ના બદલે મૂકી દઈશું c². અહીંયા આપે છે ને xy બરાબર c², એટલે xy ના બદલે c² મૂકી, તો આપણને શું મળશે, ax પ્લસ by > 2 ઇન્ટુ c² નું રૂટ c રૂટ ab. એટલે કે સંખ્યા રેખા પર આપણને ખબર પડે આ એક પોઈન્ટ છે 2c ઇન્ટુ રૂટ ab, બરાબર. ax પ્લસ by ની વેલ્યુ 2c ઇન્ટુ રૂટ ab થી મોટી છે એટલે રાઈટ સાઈડ, અથવા તો તેના જેટલી છે, બરાબર. એટલે અહીંયા છે ax પ્લસ by. સંખ્યા રેખા પરથી ખબર પડી જાય કે ax પ્લસ by ની ન્યૂનતમ કિંમત ક્યાં છે, આ પોઈન્ટ કયું છે, 2c ઇન્ટુ રૂટ ab, બરાબર. આમ તો સંખ્યા રેખાની પણ જરૂર નથી, અહીંયાથી જ ખબર પડી જાય કે ax પ્લસ by > 2c ઇન્ટુ રૂટ ab, એટલે આ આપણું ન્યૂનતમ મૂલ્ય, ઓપ્શન સી, બરાબર. એ આપણો રાઈટ આન્સર. આ એક એક્ઝામ્પલ જુઓ, એના જેવો જ છે. જો a² into x to the power 4 plus b² into y to the power 4 is equal to c to the power 6, તો xy ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે, 4 ઓપ્શન આપેલા છે, બરાબર. ચલો અહીંયા સરવાળો કયા બે પદનો છે, a² x to the power 4 b² y to the power 4. આ બે સંખ્યાઓ આપણે ધારી લીધી, તો આ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક > ગુણોત્તર મધ્યક. સમાંતર મધ્યક શું થશે, બંનેનો સરવાળો ભાગાકારમાં 2, > ગુણોત્તર મધ્યક એટલે રૂટ a² x to the power 4 into b² y to the power 4. ચલો જુઓ, a² x to the power 4 plus b² y to the power 4, આની વેલ્યુ મૂકીશું c to the power 6, કારણ કે આ પદ તો હવે જોઈતું જ નથી ને, xy ની મહત્તમ કિંમત જોઈએ છે, બરાબર. એટલે આના બદલે c to the power 6 મૂકીએ, > 2 અહીંયા જશે, બરાબર. ચલો a² into b² નું રૂટ એટલે ab x⁴ y⁴ નું રૂટ x² y², બરાબર છે. તો આપણને હવે શું મળે છે, c to the power 6 upon 2ab 2ab ને અહીંયા છેદમાં લાવું છું, > x² y², એટલે xy ની મહત્તમ કિંમત જોઈએ છે, તો આપણને તો આવું મળ્યું x² y² < c to the power 6 upon 2ab. તો xy શું થાય, બંને સાઈડ સ્ક્વેર રૂટ લઈએ, c³
अपॉन रूट 2ab એટલે xy ની વેલ્યુ આના કરતા કેવી છે? ધારો કે સંખ્યા રેખા હોય, આ પોઈન્ટ છે cq ઓન રૂટ 2ab આના કરતા નાની છે અથવા તેના જેટલી છે, એટલે આ પોઈન્ટ આગળ મહત્તમ વેલ્યુ કોની? તો xy અહીંયા છે. તો આન્સર કેટલો? મહત્તમ કિંમત માંગી છે એટલે c³ upon રૂટ 2ab. બરાબર, તો આન્સર બી. બીજો એક એક્ઝામ્પલ જુઓ. જો xy ઇક્વલ ટુ a સ્ક્વેર અને s ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર x પ્લસ c સ્ક્વેર y, જ્યાં abc અચળ છે, તો s ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપણને આપેલા છે. ચલો સૌથી પહેલા આપણે બે સંખ્યાઓ કઈ ધારીશું? અહીંયા સરવાળા વાળી જે છે તો b સ્ક્વેર x અને c સ્ક્વેર y એ આપણી બે સંખ્યાઓ છે. તો આપણી ટ્રીક શું કહે છે? આ બંને સંખ્યાઓનો am ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm હોય, તેથી બંનેનો સરવાળો ભાગાકારમાં 2 am થયો અને રૂટ b સ્ક્વેર x ઇન્ટુ c સ્ક્વેર y બંનેનો ગુણાકાર વર્ગમૂળ એ આપણો g. હવે s ની ન્યૂનતમ કિંમત શોધવી છે એટલે s તો રાખવાના ને, s એટલે b સ્ક્વેર x પ્લસ c સ્ક્વેર y રાખવાના છે અંદર, એટલે આ s છે. જો આ વેલ્યુ s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ 2 અહીંયા જશે, b સ્ક્વેર c સ્ક્વેર નું રૂટ bc અને આ લખીશું x ઇન્ટુ y. s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2bc અને xy ઇક્વલ ટુ a સ્ક્વેર. s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2bc અને a સ્ક્વેર નું રૂટ a, એટલે કે s ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2abc. s ની વેલ્યુ 2abc કરતા મોટી અથવા તો એના જેટલી, એનો મતલબ નાનામાં નાની વેલ્યુ ન્યૂનતમ કિંમત કેટલી? 2abc જેટલી. આપણો આન્સર. વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગે છે કે તમને આ 3 ટ્રીક ખૂબ જ પસંદ આવી હશે. તો જો તમને આ 3 ટ્રીક પસંદ આવી હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો અને શેર પણ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર, થેન્ક યુ.